નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભાદરવી પૂનમની રાત્રે આકાશમાં ખૂબ જ ખાસ નજારો જોવા મળ્યો હતો, કારણ કે ગઈકાલે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થયું હતું અને આ પૂર્ણ ચંદ્રગ્રહણ હતું, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે। ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે વર્ષ 2022 પછી આ સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ હતું। ખાસ વાત એ છે કે તે દેશના મોટાભાગના વિસ્તારોમાંથી સ્પષ્ટ જોવા મળ્યું હતું, પરંતુ ચંદ્રગ્રહણ પહેલા જ સૂતક કાળમાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરવામાં નથી આવતા અને સૂતકના નિયમોનું વિશેષપણે પાલન કરવું જરૂરી હોય છે, જેથી કરીને ગઈકાલે દેશના મોટાભાગના મંદિરોના કપાટ પણ બંધ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કેમ ગ્રહણ પહેલા સૂતક કાળમાં મંદિરોમાં પૂજા બંધ કરી દેવામાં આવે છે। ત્યારે આજે આપણે આ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું કે જે આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે ગ્રહણ પહેલા મંદિરો કેમ બંધ કરી દેવામાં આવે છે? તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગ્રહણ એક ખગોળીય ઘટના છે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવી જાય છે। હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે અને તેની ધાર્મિક માન્યતાઓ ખૂબ જ જૂની છે, જેમાં પણ મંદિરો બંધ કરવાના ઘણા બધા કારણો છે। ગ્રહણ પહેલા મંદિરો બંધ કરવાની પરંપરા પાછળ કેટલાક ધાર્મિક અને પૌરાણિક કારણો છે, જેમ કે અશુભ ગ્રહોની અસર। જી હા, ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુના રાક્ષસો સૂર્ય અથવા તો ચંદ્ર પર ગ્રહણ લગાવવાના કારણે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેથી કરીને મંદિરોની પવિત્રતા જાળવી રાખવા માટે આ ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ રાખવાથી મૂર્તિઓ અને મંદિરોની પવિત્રતા જાળવી રાખવામાં આવે છે। સૂતક કાળ એ ગ્રહણ પહેલા શરૂ થાય છે અને ગ્રહણ પછી સમાપ્ત થાય છે। આ દરમિયાન પૂજા, લગ્ન, મુસાફરી અથવા તો ખોરાક લેવા જેવા કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ તેવી માન્યતા છે અને આમ ગ્રહણ પહેલા મંદિરો બંધ કરવાની પરંપરા આપણા ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો એક ભાગ માનવામાં આવે છે। આ પરંપરા પાછળના કારણો જાણવાથી આપણને આપણી ધાર્મિક માન્યતાઓ અને પરંપરાનું મહત્વ સમજાય છે અને આ વખતના એટલે કે ગઈકાલના આ જે ચંદ્રગ્રહણ હતું તેના વખતે પણ અંબાજી, પાવાગઢ, આશાપુરા માતાનો ગઢ, બહુચરાજી, ચોટીલા, દ્વારકા, ડાકોર, સોમનાથ જેવા ઘણા બધા જાણીતા મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા। નવા રિપોર્ટ મળી રહ્યા છે કે તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે મંદિર સોમવારના વહેલી સવારે 3 કલાક સુધી બંધ રહેશે। ટ્રસ્ટના કહેવા પ્રમાણે આવું ચંદ્રગ્રહણના કારણે કરવામાં આવ્યું છે। ન કેવળ તિરુપતિ બાલાજી મંદિર, પરંતુ ગુજરાતના પણ મોટા ભાગના તમામ મંદિરોમાં પણ આ જ પ્રકારની વિધિ પાળવામાં આવે છે, જ્યારે ભાવિકો માટે દર્શન બંધ કરી દેવામાં આવે છે, તેમજ મંત્ર જાપ કરવા માટે ભલામણ કરવામાં આવે છે। જોકે કેટલાક લોકો આ ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન પણ નથી લેતા, તેમજ રાંધેલું ભોજન પણ ફેંકી દેતા હોય છે, જ્યારે અમુક લોકો આ ગાળા દરમિયાન ઘરની બહાર નથી નીકળતા। તો આવું શા માટે થાય છે, તેમજ આના પાછળનું તર્ક શું છે, તેના વિશે નિષ્ણાતોનું માનવું છે કે હિન્દુ ધર્મમાં માતાના ગર્ભને પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આ સૃષ્ટિનું એ કેન્દ્ર ગણાય છે। ત્યાં એક નવા જ જીવનનો જન્મ થતો હોય છે, એની સાર સંભાળ રાખવી એ મનુષ્યનું કર્તવ્ય છે। એ જ રીતે હિન્દુઓ માટે મંદિર પણ ભગવાનનું સ્થાન છે, ઈશ્વરને આ સંસ્થાના સર્જનહાર માનવામાં આવે છે। એવી લાગણી પણ છે કે ભગવાનનું કેન્દ્ર એટલે મંદિર, જેને માતાના ગર્ભની જેમ જ સંરક્ષિત કરવું જોઈએ। ગ્રહણ દરમિયાન વાતાવરણમાં અશુભ શક્તિઓ હોય છે, તેથી જ કરીને મંદિરો બંધ રાખવામાં આવે છે। મંદિર બંધ હોવાના બીજા પણ કેટલાક કારણો છે અને વૈદિક શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ મળી આવે છે। દિવસ દરમિયાન સંધ્યા અને અગ્નિહોત્રીના પૂજાની વાત કરવામાં આવે છે। કેટલાક પૂજારીઓ મંદિરમાં કામ કરે છે, પરંતુ ગ્રહણ દરમિયાન અગ્નિહોત્રની પૂજા ન કરી શકાય, તેથી જ કરીને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે। મીડિયામાંથી એવા અહેવાલ મળી રહ્યા છે કે કેટલાક આગમો અનુસાર મંદિરમાં પણ અગ્નિહોત્ર કરી શકાય છે, પરંતુ આ અંગે વૈદિક સાહિત્યનો એક અલગ મત છે। તિરુપતિ જિલ્લામાં શ્રી કાલહસ્તી મંદિર ગ્રહણ દરમિયાન પણ ખુલ્લું રહે છે। આ મંદિરના પૂજારીનું કહેવું છે કે આ પ્રથા
પ્રાચીન કાળથી ચાલતી આવે છે. હિન્દુ શાસ્ત્રો તેમજ જ્યોતિષમાં જાતકના મનને ચંદ્રની સાથે જોડવામાં આવે છે. શરીરમાં 75% ભાગ પણ પાણીનો હોય છે. ચંદ્ર દરિયાની ભરતી ઊંટની જેમ જ અસર કરે છે અને એવી જ રીતે તે શરીરના પાણી ઉપર તે અસર કરે છે. પૂર્વજોના મતે કે ગ્રહણની તેની ઉપર નકારાત્મક અસર થતી હોય છે. એટલે જ રસોડું, મંદિર, ખોરાક કે જ્યાં પણ શુદ્ધતા જાળવવાની જરૂરી હોય છે ત્યાં આ ગ્રહણ પાડવામાં આવતું હોય છે. ખોરાક ન રાંધવો, મંદિર બંધ રાખવું, ઘરની બહાર ન નીકળવું વગેરે આ બધી માન્યતાઓના કારણે જ પાડવામાં આવે છે. જોકે કેટલાક નિષ્ણાંતો એવી પણ સલાહ આપી રહ્યા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ભયભીત થવાની કોઈ જરૂર નથી. ગ્રહણના કારણે આંખોને કોઈ નુકસાન નહીં થાય, તેનાથી ડરવાની કોઈ જ જરૂર નથી. આ ગાળા દરમિયાન ખાઈ પી શકાય છે. ગ્રહણના કારણે અનાજ બગડી જાય છે એવી તો વર્ષો જૂની માન્યતા છે, પરંતુ આવું જ કશું જ થતું નથી. મહત્વનું છે કે કેટલાક અહેવાલો મુજબ એવું પણ સામે આવ્યું છે કે કેટલાક પરિવારો એવા પણ છે કે ગ્રહણ પહેલા રાંધેલો ખોરાક ફેંકી દે છે, ઉપવાસ કરે છે અને સમગ્ર વર્ષ માટે જે ભરેલા અનાજ છે તેમાં પવિત્ર ચીજ વસ્તુઓ મૂકતા હોય છે, જેથી કરીને તેના ઉપર નકારાત્મક અસર ન થાય. પરંતુ કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ગ્રહણ એ પણ એક અવકાશ વિજ્ઞાનની ખગોળીય ઘટના છે. તેની પૃથ્વી પર સામાન્ય લોકોના શારીરિક અને માનસિક લક્ષણો પર સીધી અસર માટે આપવામાં આવતું હોય છે, પરંતુ તેમાં પણ કોઈ પણ પુરવાર થયેલી થિયરી નથી. અને જો રહી વાત ગ્રહણ સમયે જમવું કે નહીં જમવું, બહાર નહીં જવાની માન્યતાની, તો જૂના જમાનામાં જ્યારે કાચા મકાનોમાં લોકો રહેતા હતા, વીજળી પણ ન હતી, જેને કારણે ગ્રહણ સમયે અંધારું હોવાથી ઘરમાં બનાવેલા ખોરાક કે પછી તેની સામગ્રીમાં કોઈ જંતુ ન પડી જાય એટલા માટે ખોરાક ખાતા ન હતા. અને હવે આપણે જાણીશું કે આખરે આ ચંદ્રગ્રહણ શા માટે થાય છે. તો કેટલાક મીડિયામાંથી એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેમની ભ્રમણ કક્ષાના કોણના કારણે રચાતી એક ખગોળીય ઘટના છે. તેમાં એવું થતું હોય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જતી હોય છે. ચંદ્રની ભ્રમણ કક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતી. આથી જ કરીને આવી ઘટના દર મહિને નથી સર્જાતી. ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી, તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે. ચંદ્રગ્રહણને નરી આંખે જોઈ શકાય છે કારણ કે તેની રોશની બહુ જ તેજ નથી હોતી, પરંતુ જો તમારી પાસે ટેલિસ્કોપ હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ. તે મનમોહક દ્રશ્ય ઊભું કરતું હોય છે. જોકે વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણને નરી આંખે ન જોવાની ચેતવણી આપે છે. તો આની સાથે જ હવે આપણે એ જાણીશું કે કેટલા પ્રકારના ચંદ્રગ્રહણ થતા હોય છે. તો એક અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કેટલાક ઓછા અથવા તો કેટલાક સંરેખિત થાય છે. એના કારણે 3 પ્રકારના ચંદ્રગ્રહણ થતા હોય છે. સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે કે જ્યારે પૃથ્વીનો પડછાયો સમગ્ર ચંદ્રની સપાટી પર પડે છે. બીજું, આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો એક ભાગ જ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે, જે ચંદ્રની સપાટીને કાપી નાખતું હોય છે તેવું દેખાતું હોય છે. ચંદ્રની પૃથ્વી તરફની બાજુએ પૃથ્વીનો પડછાયો કાળો દેખાશે, જેને કટ ભાગ આપણે જોઈએ છે. આ પછી ત્રીજું ગ્રહણ છે પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ થતું હોય છે. આમાં પૃથ્વીના પડછાયાનો હળવો બાહ્ય ભાગ ચંદ્રની સપાટી પર પડે છે. આ પ્રકારનું ગ્રહણ અન્ય બે ગ્રહણ જેટલું જ નાટકીય નથી, પરંતુ તે જોવાનું કંઈક અંશે મુશ્કેલ હોતું હોય છે, જે ખગોળીય વૈજ્ઞાનિકો માટે વધુ મહત્વનું હોય છે. તો આ હતી ગ્રહણને લગતી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. તેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.